આજના નેક્સ્ટ લેક્ચરની અંદર હવે બાયોલોજીની એક બ્રાન્ચ છે ઇકોલોજી, એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ પરિસ્થિતિ વિદ્યા. તો હવે આપણે ઇકોલોજીના જે ચેપ્ટર્સ છે એ સ્ટડી કરીશું. હવે ઇકોલોજીના જે ચેપ્ટર્સ છે તો એ આપણા સિલેબસની અંદર પ્રકરણ 13 ચેપ્ટર 13થી લઈને પ્રકરણ 16 સુધીના હશે, બરાબર. તો હવે આ જે યુનિટ 10 છે કે જેમાં પ્રકરણ 13થી 16 છે એની અંદર સૌથી પહેલું જે પ્રકરણ છે ચેપ્ટર નંબર 30 સજીવો અને વસ્તી, તો આપણે એનાથી શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં આપણે ઇકોલોજીના ચેપ્ટર સ્ટડી કરીએ છીએ તો પહેલાં આપણે અહીંયા એ સમજવાનું છે ઇકોલોજી અથવા તો પરિસ્થિતિ વિદ્યા એટલે શું, બરાબર. અને પછી આપણે આગળ ચેપ્ટરની શરૂઆત કરીશું. હવે મોટાભાગેનો જે આજનો લેક્ચર છે એ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હશે કે જેની અંદર ફક્ત આપણે જે ચેપ્ટર સમજવાનું છે એની અંદર કયા પ્રકારની ઇન્ફોર્મેશન આપણે મેળવવાની છે અને સાથે સાથે ઇકોલોજી એટલે શું થશે, મોટાભાગે એ બધી ઇન્ફોર્મેશન અહીં આપણે સમજીશું. પણ જે ચેપ્ટરની અંદર જે પૂછાઈ શકે એવા MCQ અથવા તો જે ક્વેશ્ચન્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરીશું. તો મોટાભાગે આજનો લેક્ચર કેવો હશે, ઇન્ટ્રોડક્ટરી, કે જેની અંદર આપણે બેઝિક કન્સેપ્ટ સમજવાનો છે કે આ ચેપ્ટરની અંદર આપણે આગળ શું સ્ટડી કરીશું. ક્લિયર? તો પહેલાં તો આપણે ઇકોલોજીના ચેપ્ટરની અંદર શરૂઆત કરીએ. ઇકોલોજી એટલે શું? ઇકોલોજી અથવા તો પરિસ્થિતિ વિદ્યા. હવે આ શબ્દ કોણે આપેલો છે? તો સૌથી પહેલાં અર્ન્સ્ટ હેકલે 1866ની અંદર પરિસ્થિતિ વિદ્યા શબ્દ વાપરેલો હતો. તો પરિસ્થિતિ વિદ્યાની આપણે જો વાત કરીએ તો હવે સાથે સાથે બીજા એક સાયન્ટિસ્ટનું નામ પણ અહીંયા સંકળાયેલું છે. તો ભારતના પરિસ્થિતિ વિદ્યાના પિતા એ છે રામદેવ મિશ્રા, બરાબર, કે જેને પરિસ્થિતિ વિદ્યા રિલેટેડ ઘણી બધી અહીંયા સ્ટડી કરેલી છે, જે ભારતના સાયન્ટિસ્ટ છે. તો આ એક નામ આપણે યાદ રાખવાનું છે, જે એક્સ્ટ્રા એક ઇન્ફોર્મેશન છે, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણે યાદ રાખીશું. હવે સવાલ એ થાય કે ઇકોલોજી એટલે શું થશે? તો એક બાયોલોજીની બ્રાન્ચ છે કે જે સજીવ વચ્ચેની અને સજીવ અને ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ ધરાવે છે, બરાબર. ખાસ તો આપણે યાદ રાખવાનું છે સજીવ જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ બંનેની વચ્ચે રિલેશન શું છે, એકબીજાની આંતરક્રિયા કેવી છે. એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ વચ્ચેની આંતરક્રિયા એટલે ધારો કે આપણે સમજીએ કે કોઈ સજીવ એવો છે કે જે બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો એક થઈ ગયો ભક્ષક, એક થઈ ગયો ભક્ષ્ય. અમુક સજીવો એવા છે કે જે એકબીજાની સાથે સહજીવન વિતાવે છે, એકબીજાને ફાયદાકારક રહીને જીવન જીવતા હોય, તો એને આપણે કહીશું સહજીવી સજીવો. તો સજીવ વચ્ચેના રિલેશન કયા છે, તો એ પણ એક પોઈન્ટ ઇકોલોજીની અંદર આવશે. સાથે સાથે સજીવ અને ભૌતિક પર્યાવરણ એટલે કે જે અજૈવિક પરિબળો બધા છે એ, બરાબર. તો લિવિંગ અને લિવિંગ એના વચ્ચેનો સંબંધ તો હશે જ, સાથે સાથે જે લિવિંગ અને નોન લિવિંગ ફેક્ટર્સ છે એટલે કે સજીવ અને જે ભૌતિક પર્યાવરણ છે એના વચ્ચેની પણ આંતરક્રિયાનો અભ્યાસ આમાં સમાવેશ થશે. તો ભૌતિક પર્યાવરણ એટલે શું? તો ભૌતિક પર્યાવરણની અંદર શું ઇન્ક્લુડ કરી શકીએ કે તાપમાન છે, અથવા તો પાણી એટલે કે વરસાદ કેવા પ્રમાણનો હશે, પાણી, જમીનનો પ્રકાર કેવો છે, પ્રકાશ, આબોહવા કેવી છે. તો કોઈ એક સજીવ છે એની આજુબાજુનું પર્યાવરણ છે એ પર્યાવરણના અમુક ઘટકો હશે, અજૈવિક ઘટકો. તો અજૈવિક ઘટકોની અંદર મોટાભાગે આપણે 4 મુખ્ય કહીએ તો પર્યાવરણ હોય, ત્યાંનો પ્રકાશ, ત્યાંની આબોહવા, જમીન કેવી છે, પાણી કેવું છે. તો એ પર્યાવરણીય ઘટકો અને સજીવ વચ્ચે પણ એક રિલેશન હશે. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ કે અમુક પ્રદેશ એવો છે રણ પ્રદેશ, તો એ રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ થાય છે અથવા તો જે પ્રાણીઓનો વસવાટ હશે, તો એ બધી વનસ્પતિ અને પ્રાણીઓ કેવા હશે, વધારે ટેમ્પરેચરને અનુકૂલિત થયેલા હશે, ઓછા પાણીની અંદર પોતાનું જીવન ટકાવી શકે એવી રીતે અનુકૂલિત થયા હશે. તો આ જે ભૌતિક પર્યાવરણ અને સજીવ છે તો એની વચ્ચે પણ એક રિલેશન છે. ક્લિયર? હવે બીજું એક એક્ઝામ્પલ આપીએ કે ધારો કે અમુક માછલી છે તો એ ખારા પાણીની અંદર થતી હોય, તો એ જે માછલી છે એ પણ ત્યાંનું એવા પ્રકારનું જે પાણી છે તો એ પાણી સાથે, એ પાણીની pH સાથે અથવા તો જે
એ દરિયો છે, મહાસાગર, એના ટેમ્પરેચર સાથે તે અનુકૂલિત થયેલી છે. તો સજીવ અને ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ, એટલે શોર્ટમાં આપણે યાદ રાખીએ લિવિંગ અને નોન લિવિંગ વચ્ચેના રિલેશન એટલે કે આંતરક્રિયાનો અભ્યાસ ઇકોલોજીમાં સ્ટડી કરવાનો છે આપણે. બરાબર. તો અહીંયા આપણે વાત કરીને કે જૈવિક આપણે પરિબળો પણ જોયા, અજૈવિક પરિબળો પણ જોયા. તો આ ચેપ્ટરની અંદર આપણે અમુક જૈવિક પરિબળો વિશે વાત કરવાની છે. જેમ કે અમુક સજીવ કોઈ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અમુક સજીવ એકબીજા સાથે સહજીવન વિતાવે છે, અમુક સજીવ જે હશે એ પરોપજીવી હશે, અમુક સજીવ એકબીજા સાથે સ્પર્ધા કરતા હશે. તો આ બધા થઈ ગયા જૈવિક પરિબળો. એના વિશે પણ આપણે આગળ ડિટેલમાં સમજવાનું છે. હવે અજૈવિક પરિબળો, તો અજૈવિક પરિબળો તો આપણે કીધા છે મુખ્ય ચાર એની અંદર આવશે: તાપમાન, પાણી, જમીન અને પ્રકાશ. તો આ બધા જૈવિક પરિબળ અને અજૈવિક પરિબળ આ ચેપ્ટરની અંદર આપણે સમજવાના છે. તો પહેલાં તો આપણને ઇકોલોજી એટલે શું ક્લિયર થઈ ગયું, બરાબર. પરિસ્થિતિ વિદ્યા એટલે શું ક્લિયર. પછી આપણે એની અંદર પરિબળો કયા કયા હશે, જૈવિક પરિબળો, અજૈવિક પરિબળો, એ મેં તમને સમજાવ્યું, જેના વિશે આપણે આગળ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાના છે. હવે આપણે જો એની અંદર વધારે વિસ્તારથી વાત કરીએ તો ઇકોલોજી અથવા તો જે પરિસ્થિતિ વિદ્યા છે એના જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો હશે અને આ 4 સ્તરો સાથે ઇકોલોજી સંકળાયેલી છે. તો પહેલાં તો આપણે એ વાત કરીએ કે એ 4 સ્તરો કયા છે. હવે અત્યાર સુધીના પહેલાં આપણે સ્તરોની વાત કરીએ. આ 4 સ્તરો જે છે એ થોડી વાર આપણે ભૂલીને આગળના સ્તરો વિશે વાત કરીએ કે કોઈ પણ સજીવ બને છે તો એનું આખું આયોજન કેવી રીતે હશે, બરાબર. તો હવે પહેલાં બનતો હશે કોષ, સજીવનો પાયાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. કોષમાંથી આગળ કયું સંગઠનનું સ્તર હશે, પેશી. કોષમાંથી પેશી બને, પેશીમાંથી આગળ શું બને, પેશીમાંથી બને અંગ, અંગમાંથી શું બને આગળ, તો કે અંગમાંથી બને અંગતંત્ર, બરાબર. આપણા શરીરની અંદર પણ એવા પ્રકારની આખી રચના હશે ને. અંગતંત્રમાંથી શું બને છે, તો કે અંગતંત્રમાંથી કોઈ સજીવ બને છે. તો અહીંયા સુધીનું તો આપણે આગળ સમજી ગયા છીએ, આગળના ધોરણમાં પણ કદાચ તમારે આવી ગયું હશે. તો એ સંગઠનના સ્તર વિશે આપણે અહીંયા વાત કરતા નથી, સજીવના સંગઠનના સ્તરને, પણ પરિસ્થિતિ વિદ્યાના સંગઠનના 4 સ્તરો કયા છે, તો એ સજીવ પછીના લેવલના હશે, બરાબર. તો હવે આપણે આગળની વાત કરીએ, પરિસ્થિતિ વિદ્યાના સંગઠનના સ્તર. તો એની અંદર સજીવ પછીના આવશે સ્તરો. તો સજીવો ભેગા થાય તો એ સજીવો ભેગા થઈને હવે આગળ શું બનાવશે, વસ્તી. તો પહેલો સંગઠનનો સ્તર થઈ ગયો અહીંયા સજીવ. હવે એ સજીવો ભેગા થઈને શું બનાવે છે, વસ્તી. જેમ કે આપણે વાત કરીએ ને કે કોઈ એક સમુદ્ર છે તો એમાં અમુક પ્રકારની કોઈ માછલીની જાતિ હોય તો એ માછલી થઈ ગયા ત્યાંના સજીવ, અને એ બધી જે એક જાતિની માછલીઓ છે એ ભેગી થઈને શું બનાવે, ત્યાં એની વસ્તી બનાવે, તો એ થઈ ગઈ વસ્તી. હવે એના પછીનું નેક્સ્ટ લેવલ શું હશે, તો કે અમુક વસ્તી ભેગી થઈને ત્યાં બનાવે છે સમુદાય. ઇંગ્લિશમાં આપણે એને કહીશું કોમ્યુનિટી. સજીવ એટલે ઓર્ગેનિઝમ, વસ્તી એટલે આપણે એને કીધું પોપ્યુલેશન, અને વસ્તી ભેગી થઈને બનાવે છે સમુદાય. જેમ કે આપણે વસ્તીની વાત કરીએ કે ભાઈ અલગ અલગ કોઈ માછલીઓની જાતિ છે અથવા તો બીજા અમુક અલગ અલગ જળચર સજીવની વસ્તી છે, એ બધા ભેગા થઈને ત્યાં એક સમુદાય બનાવશે. હવે સમુદાય પછીનો જો આપણે નેક્સ્ટ સંગઠનનું સ્તર જોઈએ તો એ છે જૈવ વિસ્તાર. ઇંગ્લિશમાં કહેવાય છે બાયોમ્સ. બધા જે સમુદાય છે એ ભેગા થઈને શું બનાવશે, જૈવ વિસ્તાર બનાવશે. જૈવ વિસ્તાર એટલે શું, આપણે એક્ઝામ્પલ આપીએ બાયોમ્સ એટલે કે કોઈ મહાસાગરનો જૈવ વિસ્તાર છે, કોઈ બરફ આચ્છાદિત એવા કોઈ પર્વતીય વિસ્તારનો જૈવ વિસ્તાર હશે, અમુક રણ પ્રદેશનો જૈવ વિસ્તાર હશે. તો ધારો કે અહીંયા આપણે એક્ઝામ્પલ આપીએ કે કોઈ એક માછલી છે, એ માછલીની જાતિ ભેગી થઈને બનાવશે એ વસ્તી.
ઘણી બધી અલગ અલગ પ્રકારની જે માછલીઓની વસ્તી હશે એ ભેગું થઈને બનાવશે એક સમુદાય, માછલીઓનો આખો અલગ અલગ વસ્તીઓનો સમુદાય, બીજા બધા જળચર સજીવોના સમુદાય. હવે જે બીજા બધા જળચર સજીવો છે કે જે મહાસાગરમાં રહે છે એ ભેગા થઈને એક જૈવ વિસ્તાર બનાવશે, મહાસાગરનો જૈવ વિસ્તાર, કે જેની અંદર ખારા પાણીની અંદર રહેતા જળચર સજીવો છે એ વસવાટ કરતા. બરાબર. તો અહીંયા આપણે આવા 4 સંગઠનના સ્તરો જોયા. તો જે પરિસ્થિતિ વિદ્યા છે એના જૈવ વૈજ્ઞાનિક સંગઠનના આવા 4 સ્તરો હશે. ક્લિયર થઈ ગયા? તો જે 4 સ્તરો છે એમાંથી આપણે અહીંયા ફક્ત કેટલા સ્તરો વિશે વાત કરવાની છે? 2. પહેલા 2 સજીવ અને વસ્તી. ક્લિયર? તો આપણા ચેપ્ટરનું નામ જ એ છે, ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન, સજીવો અને વસ્તી. તો આ જે શરૂઆતના 2 સ્તરો છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનું છે. અને આખા આયોજનના સ્તરો કેવી રીતે છે એ પણ આપણે આગળ જોયું કે સજીવ કેવી રીતે બને છે તો એ તો આપણને ખ્યાલ જ છે. પણ એ સિવાય જો આપણે ઇકોલોજીથી શરૂઆત કરતા હોય તો ઇકોલોજીના 4 સંગઠનના સ્તર આપણે જોયા, 4 લેવલ જોયા. સજીવ ભેગા થઈને વસ્તી, વસ્તી ભેગી થઈને સમુદાય અને સમુદાય ભેગા થઈને જૈવ વિસ્તાર બનાવશે. ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ વાત કરવાની છે જે નેક્સ્ટ પોઈન્ટ છે 13.1. અહીંયા સુધીનું ફક્ત ઇન્ટ્રોડક્શન હશે કે જે તમે બુકની અંદર જોઈને સમજી શકશો કે શેના વિશેની વાત કરેલી છે. પણ ખાસ આપણો જે પોઈન્ટ છે એ પરિસ્થિતિ વિદ્યા એટલે શું છે અને પરિસ્થિતિ વિદ્યાના જે 4 સ્તરો છે એ મેઇન પોઈન્ટ આપણે ગણી શકીએ. અને એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે સજીવ અને તેનું પર્યાવરણ. લોંગ ક્વેશ્ચન માટે એટલું ઇમ્પોર્ટન્ટ ન ગણી શકીએ, પણ એમાં જે એક ફિગર આપેલી છે એ આપણને MCQની અંદર પૂછાઈ શકે છે. બરાબર? તો લોંગ ક્વેશ્ચન માટે એટલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ન ગણી શકીએ, ફક્ત ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે આને કહી શકીએ. તો સજીવો અને પર્યાવરણ વિશે વાત કરતા હોય તો પહેલાં આપણે એ પોઈન્ટની અંદર સમજવાનું છે દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. તો સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પણ પ્રજનનના સંદર્ભે પણ પર્યાવરણ સાથે અનુકૂલિત થયા હશે. તો અહીંયા શું સમજાવે છે કે આપણે પરિસ્થિતિ વિદ્યા છે એ પરિસ્થિતિ વિદ્યાને ફક્ત પરિસ્થિતિ વિદ્યા ન કહેતા મૂળ રીતે એને દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા કહેવાય છે. એટલે કે સજીવ ફક્ત પોતાનું જીવન વિતાવવા માટે જ અનુકૂલિત નથી, પણ એ સિવાય એની જે બીજી બધી દેહ ધાર્મિક પ્રક્રિયાઓ થાય છે, એ પોતે કેવી રીતે ખોરાક મેળવે છે, કેવી રીતે પ્રજનન કરે છે, એની અંદર પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે, તો એ બધી જ રીતે એટલે કે તે પ્રજનન સંદર્ભે પણ પર્યાવરણ સાથે અનુકૂલિત હશે. જેમ કે જે માછલીઓ છે એની પ્રજનનની વાત કરીએ તો માછલીઓ પાણીની અંદર રહેતી હશે તો એમાં કયા પ્રકારનું થાય છે તો કે તે ઈંડા મૂકે છે અને બહાર જ ફલનની પ્રક્રિયા થાય છે. તો પોતાનું જે આજુબાજુનું પર્યાવરણ છે એ મુજબ એની પ્રજનનની કોઈ પદ્ધતિ એણે એડપ્ટ કરેલી હશે, એને અનુકૂલિત થયેલા હશે. બરાબર? તો એને આપણે શું કીધું? દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. સજીવની ફિઝિયોલોજી, સજીવની દેહ ધાર્મિક વિદ્યા છે એ પણ પર્યાવરણ સાથે અનુકૂલિત છે. ક્લિયર? હવે એના પછી જે નેક્સ્ટ આપણને એક આકૃતિ આપેલી છે એ પણ આપણે સાથે સાથે બુકની અંદર સમજીશું. આકૃતિ 13.1. એ ફિગર બુકની અંદર ડ્રો કરવી થોડી ડિફિકલ્ટ હોવાથી ડાયરેક્ટ આપણે ટેક્સ્ટ બુકની અંદરથી એને રેફર કરીશું, કારણ કે એટલી બધી ઇમ્પોર્ટન્ટ આપણે એને ન કરી શકીએ. હવે એની અંદર કયા પ્રકારની ઇન્ફોર્મેશન આપેલી છે તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ. જે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે એ પણ આપણને ખબર છે. હવે એ પરિક્રમણની ધરીનું નમણ અથવા તો એનો જે ઝુકાવ છે એ ઝુકાવના લીધે પૃથ્વી પર અલગ અલગ તાપમાનની તીવ્રતા અને અલગ અલગ એ તીવ્રતાનો સમયગાળો જે છે એ મુજબ અમુક વાર્ષિક ફેરફારો થાય છે. એટલે આપણને ખબર છે ને કે પૃથ્વીની અંદર જે આખું એક પોતાનું ચક્ર પૂરું કરે છે તો એ ચક્ર પૂરું કર્યા દરમિયાન તાપમાન જે છે એની તીવ્રતા અલગ અલગ હોય. શિયાળો, ઉનાળો, ચોમાસું એ અલગ અલગ પ્રકારના ઋતુકીય ફેરફારો જોવા મળે છે. એટલે કે એ જે ધરીનું નમણ છે સૂર્યની ફરતે ફરવાનું એના લીધે જુદી જુદી ઋતુઓ સર્જાય છે.
અને જે ઋતુઓ સર્જાય છે એના લીધે વૃષ્ટિપાત એટલે શું થશે? વરસાદ અથવા તો બરફ વર્ષા થાય, જે હિમપ્રપાત થાય, એ બધું જે ભેગું થાય છે એને એક નામ આપેલું છે વૃષ્ટિપાત. તો તેના લીધે વૃષ્ટિપાતમાં વાર્ષિક ફેરફારો થાય છે. હવે આપણને ખબર છે કે પૃથ્વીની અંદર અમુક જે કોઈ પ્રદેશ છે એમાં એકદમ વધારે વરસાદ થાય છે, અમુક પ્રદેશો એવા છે રણ પ્રદેશ કે જેની અંદર બહુ ઓછો વરસાદ થાય છે, અમુક એવા ઠંડા પ્રદેશો હશે કે જેની અંદર હિમપ્રપાત થાય છે અથવા તો બરફ વર્ષા થાય છે. તો અમુક અલગ અલગ એનું જે એક ભૌગોલિક પરિસ્થિતિ છે એ મુજબ એમાં અલગ અલગ વૃષ્ટિપાત થશે અને જેના લીધે અલગ પ્રકારના વિવિધતા ધરાવતા જૈવ વિસ્તારોનું નિર્માણ થાય છે. જેમ કે જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં બનશે મરુસ્થળ અથવા તો રણ વિસ્તાર. જ્યાં એકદમ વધારે પડતા વરસાદ થતા હોય, બારેમાસ વરસાદ હોય તો ત્યાં બનશે વરસાદના વર્ષાવન. અમુક પ્રદેશ એવા છે કે જેની અંદર બરફ વર્ષા થતી હોય તો તેને કહેવાય છે ટુંડ્ર પ્રદેશ. તો ટુંડ્ર પ્રદેશ એટલે શું થશે કે જે ધ્રુવ પરનો ઠંડો પ્રદેશ છે ત્યાં વૃક્ષહીન અને બરફ આચ્છાદિત વિશાળ એવો સપાટ પ્રદેશ હશે જેને કહેવાય છે ટુંડ્ર પ્રદેશ. તો અલગ અલગ છે વિસ્તારનું નિર્માણ થાય છે. ફક્ત કયા કારણના લીધે? વૃષ્ટિપાતના લીધે. વૃષ્ટિપાત અલગ અલગ છે એના લીધે. અને વૃષ્ટિપાત અલગ અલગ શેના લીધે હોય તો કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ એનું જે ધરીનું નમણ છે એ પણ એની અંદર પણ ચેન્જીસ થતા રહેતા હોય. ક્લિયર? તો એના આધારે અહીંયા અલગ અલગ જૈવ વિસ્તારોનું નિર્માણ થાય છે. તો એ જૈવ વિસ્તારો કયા કયા છે તો એના રિલેટેડ એક ફિગર નંબર 13.1 બુકની અંદર આપેલી છે જે આપણે સમજવાની છે. તો મોટાભાગે આ જે ફિગર છે એ મે બી તમને MCQ તરીકે પૂછાઈ શકે, બાકી ફિગર આપણને ડ્રો કરવાની પૂછાઈ શકે નહીં. આમ છતાં આપણે એકવાર એને રિફર કરી લઈએ. તો આ જે આખી ફિગર આપેલી છે વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભે અમુક જે જૈવ વિસ્તારો પૃથ્વી પર બનેલા છે એના રિલેટેડ છે. બરાબર? હવે આ જે એક્સિસ છે એક્સ એક્સિસ એના ઉપર સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત છે સેન્ટીમીટરમાં છે કે વરસાદ કેટલો થશે સેન્ટીમીટરમાં. 0થી લઈને 450 આપેલું છે. એટલે અહીંયાથી લઈને જેમ આપણે આ બાજુ જઈશું એમ વરસાદ કેવો થતો જશે? વધતો જશે. વરસાદ વધતો જશે. આ એક્સિસ ઉપર લીધેલું છે વાર્ષિક ટેમ્પરેચર, સરેરાશ વાર્ષિક તાપમાન. એટલે નીચેથી જેમ આપણે ઉપર જઈશું એ ટેમ્પરેચર વધતું જશે. નીચે -15 ડિગ્રી લીધું છે, ઉપર +30 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર લીધેલું છે. અને એ ટેમ્પરેચર અને વૃષ્ટિપાત અનુસાર અહીંયા અલગ અલગ જૈવ વિસ્તારોનું નિર્માણ થયેલું છે એ દર્શાવેલા છે. તો કયા કયા જૈવ વિસ્તાર છે? રણભૂમિ છે, ટેમ્પરેચર વધારે હોય, વરસાદ ઓછો હોય. તૃણભૂમિ છે, ટેમ્પરેચર પણ મીડિયમ ટુ હાઈ હશે અને વરસાદ પણ મીડિયમ પડતો હશે. શીતોષ્ણ વન છે, ઉષ્ણકટિબંધીય વન છે, શંકુદ્રુમ વનસ્પતિ છે, આર્કટિક અને અલ્પલાઇન ટુંડ્ર છે. તો એવા અલગ અલગ આ જે ટુંડ્ર છે એ મોટાભાગે બરફ આચ્છાદિત પ્રદેશો હશે. તો જે અલગ અલગ જૈવ વિસ્તારો બને છે તો એ અહીંયા સમજાવેલા છે. બરાબર? તો અહીં આપણે જોઈ શકીએ કે જે આર્કટિક અને અલ્પલાઇન ટુંડ્ર છે, બરફ આચ્છાદિત પ્રદેશો, ત્યાં ટેમ્પરેચર પણ કેવું છે? ઓછું છે અને વરસાદ પણ કેવો છે? ઓછો છે. બરાબર? અહીંયા દર્શાવેલું છે વરસાદ પણ ઓછો, ટેમ્પરેચર પણ ઓછું. પણ જે ઉષ્ણકટિબંધીય વન છે એમાં ટેમ્પરેચર પણ કેવું છે? હાઈ છે, ઉપરના ભાગે છે. સાથે સાથે વરસાદ પણ કેવો છે? મીડિયમ ટુ હાઈ, વરસાદ પણ વધારે છે. હવે રણભૂમિ છે એની અંદર આપણે વાત કરીએ, ટેમ્પરેચર એકદમ વધારે છે અને સાથે સાથે વરસાદ કેવો છે? અહીંયા એકદમ ઓછો છે. તો વરસાદ થાય છે એનું ટેમ્પરેચર કેવું છે એના આધારે અલગ અલગ જૈવ વિસ્તારો અહીંયા બને છે, અલગ અલગ બાયોમ્સ બને છે. અને એ અલગ અલગ જૈવ વિસ્તાર મુજબ એને પર્યાવરણને અનુકૂલિત એવા વિવિધ પ્રકારના સજીવો પણ એમાં વસવાટ ધરાવે છે. ક્લિયર? તો ફક્ત એ ફિગર અહીંયા સમજાવેલી છે. તો અહીંયા આપણને કોઈ આવી રીતે કોઈ પ્રદેશ પૂછેલો હોય
અને અહીંયા કોઈ નામ નિર્દેશન બાકી હોય અને આ ફિગર આપણને એમસીક્યુમાં પૂછાઈ શકે કે આ પ્રદેશ કયા પ્રકારનો છે, આ પ્રદેશ કયા પ્રકારનો છે, આ પ્રદેશ છે એ કયો છે, તો કે એ રણભૂમિ છે. અહીંયા પણ આપણને એક્સ એક્સિસ અને વાય એક્સિસ પણ આપેલી હોય અને એ પણ આપણને પૂછાય કે એક્સ એક્સિસ ઉપર કયું ફેક્ટર હશે, વાય એક્સિસ ઉપર કયું ફેક્ટર હશે, એના યુનિટ કયા છે. તો એ બધી વસ્તુ આપણને એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. અથવા તો બહુ વધારે એકદમ ડીપમાં નીટના લેવલે વાત કરીએ તો જે શંકુદ્રુમ વન છે, શંકુદ્રુમમાં સરેરાશ વરસાદ કેટલો હશે એવો કોઈ ક્વેશ્ચન પૂછાય. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. 50થી લઈને અહીંયા આપણે જોઈશું, ધારો કે કહીએ વાત 250 ત્યાં સુધીની રેન્જ હશે વરસાદની. તો 50 વત્તા 250 કરીશું અને એની આપણે એવરેજ લઈશું, તો એ થશે 300 ભાગ્યા 2, તો આન્સર આપણને મળશે 150. તો શંકુદ્રુમ વન છે એનો સરેરાશ વરસાદ કેટલો થઈ ગયો 150. એવી જ રીતે આપણને તાપમાનમાં પણ પૂછાય, અહીંયા પણ વરસાદમાં પૂછાય. તો નીટની અંદર જ આવા કોઈ ડીપ એવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બાકી એમસીક્યુની અંદર બોર્ડમાં મોટાભાગે આવા ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો આ આપણને આખી ફિગર ક્લિયર થઈ ગઈ. ફિગર આપણે જોઈ 13.1 કે તાપમાન અને વરસાદ અનુસાર કયા કયા જૈવ વિસ્તારો બને છે. તો આપણે આગળ જોઈએ કે જૈવ વિસ્તારો છે એની અંદર ઘણી બધી વિવિધતા છે. જેમ કે કયા પ્રકારના રાજસ્થાનમાં રણ છે, વરસાદ બહુ ઓછો પડે છે, ટેમ્પરેચર વધારે છે, બહુ વરસાદ પડે છે એવા વર્ષાવાળા મેઘાલયના જંગલો છે, ઊંડી મહાસાગરની ખાઈ છે અને અમુક સમુદ્રો એવા હશે કે જેમાં એકદમ વધારે પડતા પ્રવાહો હશે, વેગવંતા પ્રવાહો હશે, અમુક બરફવાળા ધ્રુવ પ્રદેશો હશે, અમુક ઊંચા પર્વત શિખરો હશે, અમુક ઉકળતા એવા ગરમ પાણીના ઝરા હશે, અમુક દુર્ગંધવાળી સેન્દ્રિય ખીણો હશે. અને અહીંયા બીજું એક આપણે જૈવ વિસ્તાર કહીએ કે સજીવોની અંદર જે આંતરડા છે, જેમ કે મનુષ્યની જ આપણે વાત કરીએ તો મનુષ્યના આંતરડામાં પણ સૂક્ષ્મજીવોની હજારો જાતિ હશે. તો એને પણ આપણે એક નિવાસસ્થાન અથવા તો જૈવ વિસ્તાર કહી શકીએ, કારણ કે એમાં પણ સજીવોનો વસવાટ છે. તો અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તારો જે છે એ સર્જાયેલા છે કે જેની અંદર અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંનું તાપમાન, પ્રકાશ, વરસાદ, પાણી બધું અલગ અલગ વિવિધતા ધરાવતું હશે. અને એ જે છે એ આપણને ફિગર બુકની અંદર આપેલી છે 13.2ની અંદર ફિગર એની અંદર છે ઉષ્ણકટિબંધીય વર્ષાવન જ્યાં બારેમાસ વરસાદ રહેતો હશે. ફિગર બીની અંદર છે પર્ણપ્રપાતી વન કે જ્યાં પાનખર એવા વૃક્ષો છે એનું જંગલ હશે. ફિગર સીની અંદર રણ પ્રદેશ બતાવેલું છે. ફિગર ડીની અંદર સમુદ્ર તટ બતાવેલો છે. તો અલગ અલગ ભારતના મુખ્ય જૈવ વિસ્તારો અહીંયા દર્શાવેલા છે. ક્લિયર? હવે જો આપણે આગળ વાત કરીએ તો પરિબળો વિશે અથવા તો ચાવીરૂપ તત્વો. તો જે નિવાસ સ્થાનો છે એની ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં વિવિધતા લાવવાના કારણો કયા કયા છે? હવે આપણે અહીંયા એક્ઝામ્પલ તો જોઈ લીધા કે અલગ અલગ નિવાસસ્થાનો છે, પણ એ જે અલગ અલગ નિવાસસ્થાનો છે એમાં ભૌતિક અને એની જે રાસાયણિક સ્થિતિ છે તો એમાં વિવિધતા લાવવાના પરિબળો કયા કયા છે? તો મહત્ત્વના પરિબળો કેટલા હશે? 4. આ 4 પરિબળો આપણે આ ચેપ્ટરની અંદર ભૂલવાના નથી, જે આપણે આગળથી એકદમ ડિટેલમાં સ્ટડી કરવાના છે. તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. અને સાથે સાથે આપણે વાત કરીએ તો કે જે જૈવિક નિવસન તંત્ર છે એને ફક્ત અજૈવિક એટલે કે ભૌતિક કે રાસાયણિક ઘટકો જ એકલા પોતે સંપૂર્ણ સજીવની લાક્ષણિકતા દર્શાવતા નથી. એટલે કે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ કોઈ પ્રદેશ છે એનું તાપમાન વધારે છે તો એમાં આવા પ્રકારના જ સજીવો હશે, પાણી ઓછું છે તો આવા પ્રકારના જ સજીવો હશે. તો એટલા ભૌતિક પરિબળો પોતે સજીવની લાક્ષણિકતા દર્શાવતા નથી, પણ એ સિવાય એ કોઈ નિવાસસ્થાનની અંદર રોગકારકો, પેથોજન્સ
છે, પરોપજીવીઓ, ભક્ષકો, સ્પર્ધકો એ પણ અમુક મહત્ત્વના પરિબળો અથવા તો ઘટકો હશે કે જે આખા નિવસન તંત્રની વિવિધતા માટે જવાબદાર હશે. ક્લિયર? તો આપણે શું વાત કરી કે ફક્ત અજૈવિક પરિબળો જ મહત્ત્વના નથી, પણ જે જૈવિક પરિબળો છે જેમ કે રોગકારકો, અમુક સ્પર્ધકો હશે કે જેની અંદર કોઈ એક જ પ્રકારના ખોરાક કે રહેઠાણ માટે સ્પર્ધા થતી હોય, અમુક ભક્ષકો હશે કે જે બીજા સજીવનો ખોરાક તરીકે પરોપજીવીઓ હશે કે જે બીજા કોઈ સજીવ પર પોતે વસવાટ કરતા હોય, એમાંથી જ પોતાનો ખોરાક મેળવતા હોય, તો એ પણ નિવસન તંત્રમાં મહત્ત્વના ઘટકો હશે. તો બંને મહત્ત્વના ફેક્ટર્સ છે. જૈવિક પરિબળ પણ મહત્ત્વના છે, સાથે સાથે અજૈવિક પરિબળ પણ કેવા હશે? મહત્ત્વના હશે. ક્લિયર? હવે આપણે જો વાત કરીએ તો લાંબા સમયગાળા પછી જે સજીવ છે એની અંદર પ્રાકૃતિક પસંદગી થશે, કુદરતી પસંદગી થશે અને એના દ્વારા નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં તેની જીવિતતા અને સ્થાયીપણું તેને ટકાવી રાખ્યો છે. આ જે પોઈન્ટ આખો છે એમાં આપણને પ્રાકૃતિક પસંદગી વિશે સમજાવવાનો છે. કદાચ અહીંયા આપણને પ્રાકૃતિક પસંદગી જે પોઈન્ટ છે એ ન સમજાય, પણ આપણે જો તમે ઉદ્વિકાસ ભણી ગયા છો તો ઉદ્વિકાસની અંદર તમારે કુદરતી નૈસર્ગિક પસંદગી પોઈન્ટ આવી ગયો છે, તો તમે સમજી શકશો કે નૈસર્ગિક પસંદગી વડે જે તે કોઈ નિવાસ સ્થાનમાં કોઈ સજીવ છે એ પોતાની જીવિતતા અને એનું સ્થાયીપણું ટકાવી રાખ્યું હશે ને પછી એની આખી મોટી વસ્તી બની હશે. બરાબર? તો ફક્ત ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે, કોઈ લોંગ ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે એવું નથી, પણ જે MCQ રિલેટેડ અને લોંગ ક્વેશ્ચન રિલેટેડ પોર્શન છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. સાથે સાથે એક વર્ડ અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ જોવાનું છે, જે જીવન પદ્ધતિ અથવા તો નીચે. તો દરેક સજીવને કોઈ ફેરફાર ન કરી શકાય તેવો એક ચોક્કસ સ્થિતિનો તફાવત હશે. ફરીવાર આપણે સમજીએ કે દરેક સજીવને ફેરફાર ન કરી શકાય તેવો એક ચોક્કસ સ્થિતિનો તફાવત હશે કે જેમાં તેને સહન કરવા સક્ષમ હોય. સમજવું હોય તો કેવી રીતે સમજીએ? દાખલા તરીકે કોઈ સજીવ એવો છે ખારા પાણીની માછલી. તો આ ખારા પાણીની માછલી છે એ અમુક પ્રકારના પાણીની pH અથવા તો અમુક ખારા પાણીને ટેવાયેલી હશે. ફક્ત એને જ સહન કરવા માટે સક્ષમ હશે, પણ જો એનો મીઠા પાણીની અંદર એનો ઉછેર કરવામાં આવે તો એ પોતે જીવન ટકાવી શકતી નથી. તો અહીંયા શું કહેવા માગે છે કે દરેક એક સજીવ પાસે એક એવી લાક્ષણિકતા હશે કે જેની અંદર આપણે એનું ફેરફાર ન કરી શકીએ. એનું એક ચોક્કસ એવી નિવસન તંત્રમાં સ્થિતિ હશે કે જેને તે સહન કરવા માટે સક્ષમ હોય. જેમ કે અમુક જે સજીવો છે એ હાઈ ટેમ્પરેચરને અનુકૂલિત હોય, તો એ વધારે તાપમાનને સહન કરવા માટે સક્ષમ હશે. બરાબર? અને તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા પરિસ્થિતિ તંત્રમાં તેની એક અલગ કાર્યકારી ભૂમિકા બધું મળીને તેની એક આગવી જીવન પદ્ધતિ અથવા તો નીચે રચે છે. તો જીવન પદ્ધતિ અથવા તો નીચે એટલે શું? તો એ જીવન પદ્ધતિને આપણે શોર્ટમાં દર્શાવવું હોય તો આપણે એવું કહી શકીએ કે કોઈ એક સજીવ છે એની નિવસન તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા છે. એટલે કે એનો એક અલગ એવો ફંક્શનલ રોલ છે. એને એનું કહેશું જીવન પદ્ધતિ. બરાબર? દરેક સજીવ જે છે તેના નિવસન તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા છે અથવા તો એનો એક અલગ પ્રકારનો ફંક્શનલ રોલ છે, જેને આપણે કહીશું એ સજીવની જીવન પદ્ધતિ. એ સજીવ એ આજુબાજુના પર્યાવરણને, એ ભૌગોલિક પરિસ્થિતિને અને એ જે સ્ત્રોતો એને અવેલેબલ છે
કે તેનો જીવન જીવવા માટે ઉપયોગ કરે છે તેની સાથે તે કેવું થયું હશે, અનુકૂલિત થયું હશે. તો એટલો બધો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે એને ન કહી શકીએ. આમ છતાં આપણે જીવન પદ્ધતિ એટલે શું તો એને એક સમજવાનું છે. તો આ આખો જે આપણે અહીંયા લેક્ચર જોયો એ કન્સેપ્ટ વાઇઝ છે, કન્સેપ્ટ માટે છે. ઇન્ટ્રોડક્ટરી પોર્શન આપણે કહી શકીએ, જેની અંદર મોટાભાગે MCQ પૂછાઈ શકે છે, પણ લોંગ ક્વેશ્ચન માટે તે ઇમ્પોર્ટન્ટ નથી. અને હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર હશે ત્યાંથી હવે આપણે જે લોંગ ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એની શરૂઆત કરીશું, જ્યાં આપણે 4 અજૈવિક પરિબળો સમજવાના છે. એ તાપમાન, પ્રકાશ, પાણી અને જમવું. તો અહીંયાથી આપણું જે રિયલ ચેપ્ટર છે એનું જે કન્ટેન્ટ છે, રિયલ કન્ટેન્ટ, એની શરૂઆત થશે.